અમારે ત્યાં ડખો થયો ને તો રાતના મારા બધા ઘરેણા ઉતારી લીધા ને મારા ભાઈ મને પહેરે લુગડે મોકલી દીધી. મારા જો નથી લુગડા મારી હારે નથી એના કઈ ઘરેણા ને મારી છોકરી મારા ભાઈએ પેલા ના પાડી હતી કે છોકરી તું લેતી નહીં તો મેં છોકરી મૂકી દીધી. મારી છોકરી મારી ગળે બધ ભરી ગઈ ને મને કે માં મને લેતી જાય તો મારા ભાઈએ કીધું લઈ લે તો મારા હાહુએ મારા હાથમાંથી જોતી લીધી કે લાય છોકરી તો આ જઈ ન દઉં. મિત્ર, સોશિયલ મીડિયાની અંદર આ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, જેમાં મનસુખ રાઠોડ અને શહેજાદાબેન છે એ મુસલમાન હોય છે, એને ફોન કરીને જણાવે છે અને એનો પતિ હોય છે એ ભાગી ગયેલો હોય છે. તો એ કોલ રેકોર્ડિંગમાં છે એ મનસુખભાઈને જણાવે છે. તો મિત્રો, તમે આ પૂરું રેકોર્ડિંગ સાંભળો એ પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને આવા નવા રેકોર્ડિંગ તમને જાણવા મળે. મનસુખભાઈ રાઠોડ બોલે? હાજી. મારે હાહરિયામાં દુઃખ છે ને એટલે ફોન કર્યો. હાલે કઈ બહુ ક્યાં ગામથી બોલો? હું મોટાણે સુરત થી બોલું છું. કઈ સમાજમાંથી બોલો? મુસ્લિમ. મુસ્લિમ? હા. મુસ્લિમ માંથી કઈ? સિંધી, સિપાઈ ક્યાં? સંધી. હા એમ સંધી એ બધા આપણામાં જ આવે. એમાં અડધા શું છે સંધીમાં ઈમાં ઈ સારું હોય, માતાજી પૂજે ને અલાય પૂજાય. હા હોય ને અડધું બેરું. હા હા એ મને ખબર. માતાજી પૂજે ને નમાજ પડે. હા. અડધા મુસ્લિમ ને અડધા હિન્દુ. હા. કઈ વાંધો નહીં. તમારું નામ શું બેન? મારું નામ સાજેદા. સાજેદા બેન. એક મિનિટ. હા. સાજેદા બેન. હાશમભાઈ. હાશમભાઈ? હા. પપ્પાનું કે પતિનું? પપ્પાનું. હા. સુરત? હા. સુરત કયા વિસ્તારમાં? કયા વિસ્તારમાં? વરાછામાં. વરાછા. હા. આપણે ક્યાં લગ્ન કર્યા? વીજપડી. સાવરકુંડલા? હા. સાવર હું અટાણે મારા ભાઈ ના ઘરે છું. કુંડલા, વીજપડી. હવે અત્યારે સુરત તમારા ભાઈ ના ઘરે રહ્યો છો? હા. અટાણે મારા ભાઈ સમાધાન કરવા માંગો છો? કાપપીટ કરવા માંગો? છૂટું કરવું શું છે? નહીં, હું અહીંયા જવા માંગતી નથી પણ મારી છોકરી વરદીની છે ને એ હું લેવા માંગુ છું. હાલો ઈ એટલે જ મને અમે ફોન કરે ને મને ખબર જ કાપપીટ માં જ ફોન આવ્યો. હવે એમાં આપણે કદાચ સમાધાન કરવાનું ઈચ્છા છે નહીં? તો સમાધાન નથી કરવાનું કારણ શું? એમ તમારે હાલો છૂટું કરી નાખવું પણ એનો એવો કેવો મુદ્દો છે કે તમારે છૂટું કરવું પડે? મારા સાસુ સસરા બહુ મારે બાધે કરે, મારો ઘરવાળો કઈ બોલતો નથી. એને આપણે બોલતો કરી દઈએ, બે ભમરા ખવડાવી દઈએ એટલે તરત જ બોલતો થઈ જાય. એ બોલતો જ નથી ને. મારા કદાચ મારા સાસુ સસરા મને ગાળું દેવા મળે ને તોય બોલે નહીં. મારા સાસુ તો ન્યા સુધીનું કહે કે તને આ ઘરેથી કાઢવી છે તોય મારો ઘરવાળો કઈ બોલે નહીં. મારા ભાઈ મને તેડવા આવ્યો ને તો એમ ન કીધું કે તમે એને તેડી ન જાતા. એમ નહીં, એટલે તારા સાસુ સસરા હારે એની હારે અમે વાત કરી લઈ બેન તો કદાચ સમાધાનનો પ્રયાસ કરજો. આ દીકરી જણી એને કદાચ છૂટું કરી નાખ્યું કા માં હોય ને કા બાપ હોય, ઈ દીકરીને આખી જિંદગી શું રે શું કરવાનું એ મને કયો હાલો. નહીં, ત્યાં છે ને હું જવા નથી માંગતી કેમ કે મારા સાસુ સસરા છે ને બહુ ત્રાસ આપે છે. ત્રાસ આપે છે ની બહેન થઈ જાય પછી મારા વડનું કઈ હાલતું નથી. મારા ઘરવાળાને 8 નંબરના રોડ માં હાલે પછી હું જોઈશ. આપણે એને વાત કરી લે. બાજુમાં બોલે કોણ? તમારી મમ્મી લાગે? નહીં, મારા ભાભી છે. નકર માના હિસાબે વધારે બગડ્યા છે. એને બહુ પંપ માર્યા છોકરીઓ, મરાઈ ગયો હું તો. એટલે કઈક તો મારો બાપ જાણે શું થાય છે એમાં કઈક તો એમ કઈ વાંધો નહીં, તો જે હોય. પણ હું એમ કહું બેન આપણે કદાચ સમજાવવાનો પ્રયાસ કરી. નહીં, મારા સાસુ એમ કે છે કે તને જોતી નથી, તને આ ઘરમાંથી કાઢવી છે. તમારે હવે અહીંયા રહેવું નથી એટલો ટૂંકો ટ્રસ હિસાબ છે. હોનાના થાય અને હવે સુધરે તો અહીંયા રહેવું નથી. ઈ વાતમાં તો તમારો નિર્ણય છે.
ને મારો ઘરવાળો ઘરે ન હોય ને તો મારા હાહરા મારું બાવણું ખોલી નાખે. હું જાગતી હતી તેને મને મારી નાખી હોય તો? મારી થોડા નાખે કાંઈ અટાણે રૂપિયા દઈને બાઈ ગોતી હોય ને માર નાખ. એ છોકરી એ શહેજાદા કઈ ખેર સમજીને બોલ ઈ મારી નાખે અને મારી નાખે જેલ ભેગો થાય તો એની જિંદગી જાય. અટાણા બાયું રહ્યું ને ઈ મહારાણીયું છે અડાઈ નહીં ને બાપા સીતારામ ભૂકા કાઢ નાખે. આસારામ બાપુ અટણ બિચારા જો હમણાં રાત રહી પેરોલ માં થયું. બહુ ખરાબ છે બાબત સમજ્યા. અટાણા માતાજી એટલે 3 ફેઝ પાવર. હા તને અડે એટલે 3 ફેઝ એક ઝટકા ભેગો બઠો. બહુ પાવર હોય. આ તો જીવતી માતાજી બાપા આમાં અડાય. હવે શહેજાદા બેન હું એમ કઉ છું કે આપણે સમાધાન કરવાની ઈચ્છા નથી એવું તમારું માનવું તમારા વિચાર પ્રમાણે મને એવું લાગે છે. હા તમારે છૂટું કરી નાખવાની ગણતરી છે. હા અને હવે તમે સુરત ની હવા લાગી ગઈ છે એટલે હવે તમે સાવરકુંડલા ફાવે નહીં. સાચું ને? ના હજી તો હું 2 દિવસ જ આવી છું મારા ભાઈના ઘરે. બીજાનો રંગ કાંઈ તમે સુરત ની લાઈટ ની રોશની જોવ એવું સાવરકુંડલા મેં કઈ લાઈટ જ નથી. ના હું મારી છોકરી હાટુ ધોડ કરું છું. કાંઈ વાંધો નહીં. હવે બેન હું એની હારે વાત કરી લઉં. હા તો હું એની હારે ચર્ચા કરી લઉં. હવે તારા ઘરવાળાનું નામ બોલ. રુસ્તમ નાયા. રુતમ? હા રુસ્તમ. રુસ્તમ. રુસ્તમ નાયા. હા હાલો રૂસ્તમ નાયા. અને એનું ગામ કયું? ના બીજપડી. હા બીજપડી. અમારે ખાલી આ ઓલા સ્ટેનોગ્રાફર જેવું હોય થોડા જ લખી બાકી મગજમાં હોય. અને તારા સસરાનું નામ? રસુલભાઈ. હે? રસુલભાઈ. રસુલભાઈ. હા રસુલભાઈ. રસુલભાઈ સસરા. સાસુ નામ? અમીનાબેન. અમીના? હા અમીના બેન સાસુ. દેર રહ્યા જેઠિયા કાઈ? હા દેર છે. ઈ કુંવારો છે પરણેલો? કુંવારો છે. હાલો તો એને જાણી કાચો નિભાડો તૂટ્યો. એક બાઈ આવી હતી એ ગઈ એટલે એને પાછું અત્યારે ન્યાય આવી ગયા પાછા એક અડે એક. ખાસું હું કઉ છું એટલે દુઃખી છે. નહીં હું મારા મા બાપ કેસ કરવાની ના પાડે ને હું મારી છોકરી હાટું કેમ કે મારી છોકરી ને આટાને હેરાન છે. જો શહેજાદા બેન મારું એવું કેવું છે કે તમારા ભાભી ત્યાં છે? તમારા ભાભી ક્યાં છે? મારા ભાભી મારી પાસે જ છે. એને આપો તો. હા બોલો. એ બેન હું એમ કહું તમારું નામ શું? અનિશા. હે? અનિશા. અનિશા બેન. અનિશા બેન હું એમ કહું છું કે આ લોકોને 2 જણાને કઈ મામૂલી પ્રોબ્લેમ હોય તો સુધારો થાય. કેમ કે દીકરી છે ને એની જિંદગી બગડી જાય. હાલો આને તો બેયને નથી પડ્યું એ વિચાર અલગ છે પણ એનો ઘરવાળો કઈ બોલતો નથી. ઈ બોલતો થઈ જાય. ઈ તો હું હનુમાનજી નો દોરો બાંધું ને એટલે તરત જ મનસે બોલવા તમારે ગાઈડ નો ઝાલ્યો મેલ્યો રાખો છો. કેમ કે અમારી પાસે બધી વસ્તુ હોય એટલે એનો વર્ગ તો એને આમ કઈ નથી કહેતો પણ એ કાંઈ એટલે કાંઈ ન બોલે. જેમ એ સસરા કહે છે ને એમ કરે એમ કે. અડધા દારૂ પી પીને મારે છે તો હારો છે કે બિચારો બોલતો નથી. નકર આજે પીને આવે ને તો એને બંધ કરવા 4 જણા જોઈ. ત્યાં નથી બોલતો એ સારું ને. નકર ઓલાને ચાલી રાખવો પડે હાજે. નકર ઈ ગરીબ કે બેહી જાય. કેમ કે અઢી કોથરીની દેવ બહુ ખરાબ માડી ભૂકા કાઢના. એટલે હવે આનું શું કરવાનું એ જાણવા તો તમને ફોન કર્યો છે. બેન હું હમણાં ફોન કરું છું આને. પણ હું એમ કઉ છું કે અમારું સિદ્ધાંત એવું હોય બેન કે આ જે દીકરી આ નાની છોકરીનું નામ શું છે? આયર. આયર. આયર છે. હા આયર. આયત. આયત. આયત બેન. હા આયત બેન ની ઉંમર કેવડી છે? કોની આ મારા નણંદની કે છોકરી? નહીં ઓલી દીકરી નાની આ જે શહેજાદા બેન. હા 1 વર્ષ 3 મહિનાની છે. એનું નામ આયત છે? હા 1 વર્ષ. હા 1 વર્ષ ને 3 મહિનાની છે. હવે ઈ છોકરી કદાચ મારી વાત સાંભળો છૂટું થઈ ગયું તો છોકરા પાસે રાખી છોકરી તો એને માં મળશે? કરોડો રૂપિયા દો તો એ માં મળે? હા એટલે આ એમ કે છે કે મારે જોતી છે ઈ ઘેરે મારે જવું નથી. હાલો કદાચ એને જોતી છે. હાલો ઈ દીકરી આપણે 5 માણસો દીધી ને એને દઈ દીધી તો કદાચ એનો બાપ એને મળે?
મળે તો નહીં હવે આ તો એમ પછી કહે મારું છે, એમ કે જો આપણે બેન મારે 3 વર્ષ મેં કાઢ્યા કે ન્યા હવે મારે ન્યા નથી જવું. અને મારા સાસુ સસરા ગરીબ છે, ગામડે રહે છે, તો ઈ લોકો કે કેસ કબાડા કાંઈ નથી કરવા. હું એમ કઉ છું બેન કે સુરતમાં કોઈ જગ્યાએ બીજા પુરુષ સાથે લગ્ન કરશો તો ન્યા જિંદગીમાં સુખ નથી. આનો ભાઈ મળશે એમ કઉ છું. હા ઈ પુરુષોની વાંદર જાત છે. હા ઈ આ ઠેકડો પુલાટ માર્યા વગર નહીં રહે. એટલે ઈ તમે વાતમાં કાંઈ એવું હોય કે ઓલો બહુ હારો સદી ભૂલી જવાનો. આ જિંદગીમાં સુખ તો માંડ્યા હોય તો મળે બેન. પારકા સુખ દે કે હું કરી ઓરતા બાપુ, આ તો સુખ માંડ્યા હોય તો મળે. જીવન બાપા કે બાપા સુખ માંડ્યા હોય તો મળે. કાંઈ બંગલા દેખીને ત્યાં કાંઈ સુખ ન હોય. એને ઘરે જો બંગલામાં જ સુખ હોય તો એની બાજુ આપઘાત ન કરી ગયો. પણ અમે નહીં સમજાવ્યું હોય કે જે થયું હોય હાલ થોડાક જાય રે એટલે બધું હરખું થઈ જાય. થોડા મારી વાત પાડે છે કે મારે નથી જવું. ઈ તો ઈ એને છે ને એને ક્રોધ આવી ગયો હોય આ છોકરીને, આપણા શહેજાદાને. પણ થોડીક સમજાવો અને થોડો પ્રયાસ કરો. એટલે એકાદી ટ્રાય કરો. અમે બધા ટ્રાય કરીએ છીએ કે તું પછી જો હવે મારું એવું છે કે કદાચ છે ને જો આ છોકરામાં ઈ વાંક નો કહેવાય બેન. આ વાંક નથી બોલતો એટલે ઈ વાંક નો કહેવાય કે એને ખાવા પીવા ઘરે રેવા કાંઈ વાંધો છે નથી. અને ઈ તો ઘરના ઘર છે, ત્યાં બધે હાહુ હોય તો હાહુની મજા હોય, હારો હોય તો હારાની મજા હોય. એ અનાથ આશ્રમમાં પૈણો એને હાહુ હારાની શેની મજા ન હોય. હા પરિવાર સાથે તેને લગ્ન કર્યા હોય તો બેન હાહુની મજા કઈક અલગ છે, હારાની મજા અલગ છે, જેઠ જેઠાણીની મજા અલગ છે. એ પરિવારમાં રહ્યા હોય તો. બાકી તો અનાથ આશ્રમમાં પરણો કઈ ન હોય. મારા નણંદ એમ કે મેં 3 વર્ષ કાઢ્યા, દુઃખ સુખ તો મારા આવ્યા કર્યું, મેં સહન કરી લીધું બરોબર. પણ એ કે